મમ્મી, યાર આ ફઈ થોડા થોડા દિવસે આપણા ઘરે કેમ આવે છે? કેમ, શું થયું? અરે દર 10-15 દિવસે આવી જાય છે. હવે તેમના લગ્ન પણ થઈ ગયા તો હવે એમના ઘરે ના રહે? હવે છે તો એ પણ સંબંધી જ ને. બરાબર. અને મને એમ હતું ને કે તને તારી ફઈ બહુ વાલી છે. તું નાની હતી ને ત્યારે એમની જોડે ઊંઘવા અને એમની જોડે એમના ઘરે જવા બહુ રોતી. પણ એ તો હું નાની હતી ત્યારે ને, હવે તો હું પણ મોટી થઈ ગઈ છું. આપણી પણ કઈ પ્રાઇવસી હોય ને મમ્મી. પણ તું એ ભૂલી ગઈ કે તારા જન્મ થતા પહેલા અને મારા ઘરમાં આવતા પહેલા તારી ફઈ તો ત્યારની આ ઘરની દીકરી છે. તારા પપ્પાનો જેટલો આ ઘર પર અધિકાર છે ને એટલો જ અધિકાર તારી ફઈનો પણ છે. તારી ફઈ નાનીથી મોટી થઈ ત્યાં સુધી આ ઘરને સાચવ્યું છે. આ ઘરના દરેક ખૂણામાં છે ને એમની યાદો છે. હા મમ્મી, પણ શું તેમના લગ્ન થઈ ગયા અને એમને સાસરે મોકલ્યા એટલે આ ઘર એમની માટે આવવા જવાની ખાલી જગ્યા જ બની ગઈ? જ્યારે હું આ ઘરમાં આવી ને લગ્ન કરીને ત્યારે તારી ફઈ પહેલી વ્યક્તિ હતી જેણે મને આ ઘરને મારું ઘર બનાવવામાં મદદ કરી. અને હવે જ્યારે એ પોતાના ઘરે પાછી આવે, મળવા આવે, ત્યારે તમે એમને આવું વર્તન કરો છો, મહેમાન જેવું વર્તન કરો છો એમની સાથે. મેં આ તો વિચાર્યું જ નહીં કે મારી પહેલા પણ આ એમનું ઘર છે. આમ કહેવા જઈએ તો એ આપણા ઘરમાં નથી આવતા, પણ આપણે એમના ઘરમાં રહીએ છીએ. મમ્મી, આ વાત મને કેમ ના સૂઝી? કેમ કે હું પણ કોઈની ફઈ છું. હું નથી ઈચ્છતી કે કાલે મને પણ મારા ઘરને મારું કહેવાનો હક ન રહે. કાલ ઉઠીને મારા ભાઈના છોકરા મને આવું કરતા તો મને કેવું લાગે? આ ઘર સાથે તારી ફઈનું નાનપણ જોડાયેલું છે તો ક્યારેક એના નાનપણને જીવવા ફરીથી આ ઘરે આવે તો એમાં વાંધો જ શું છે? આ ઘર એમનું નથી એવું ફઈને મહેસૂસ કરાવીને તું આ સિસ્ટમની ભાગીદારી ના બનતી. હું હવે ફઈને ક્યારેય આવું ફીલ નહીં થવા દઉં, કારણ કે આ તારા અને તારી મમ્મી સુધી સીમિત ન રહેવું જોઈએ.